તો આજે આપણે આવી ગયા છીએ હે ને ગુજરાત ઇન્ડિયાનો મોટો એક્સપો ઈ કોમર્સ એક્સપો જોવો તમે આ ઇન્ડિયાનો મોટો એક્સપો છે અહીંયા હે ને આપણે બધી ₹1 થી લઈને ₹1000 સુધીની બધી વસ્તુ મળી રહે છે ઘરની બધી હવે અંદર જઈને તમને બધી વસ્તુ બતાવી અને એની પ્રાઇસ પણ બતાવી કેટલામાં છે જેમ તમે દુકાનેથી લો છો એના કરતાં તો ઘણું સસ્તું જાય છે ચાલો અંદર જઈએ પછી તમને બતાવીએ આપણે બધું બરોબર આપણે યાર હે ને મિતભાઈ આવે છે હમણાં આવે એટલે અંદર જાય એ પાછા લેટ બહુ કરે એની વાટ જોવામાં આપણે રહી ગયા ના હો ભાઈ ટાઈમે આવી જાય છે આ તો હે ને ટ્રાફિક ફાટવાઈ ગયા છે એટલે આવે જ છે હમણાં એ પછી જઈએ અંદર ગાઈ જો આપણે અહીંથી છે ને એન્ટ્રી લઈ લીધી છે જો ડાયરેક્ટ અહીંથી શરૂ બેસ્ટ ને આ ઇઝી મોલ છે આ ઇઝી મોલ આપણે હે ને કુંજભાઈનો છે કુંજભાઈ છે જોઈ બીજી છે બહુ કુંજભાઈ ઇઝી મોલ તરફથી છે ભાઈ તમારી પ્રોડક્ટ બતાવો અમને અમારું ઇઝી મોલ છે તેમાં અમે મેન્યુફેક્ચર પણ છે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ પણ કરીએ છીએ આ જે પ્રોડક્ટ અમારી જે છે એ બધું અમારું ટ્રેન્ડિંગ બધા પ્લેટફોર્મ પર એમેઝોનના બધા પ્લેટફોર્મ પર પ્રોડક્ટ જે છે એ ટ્રેન્ડિંગ પ્રોડક્ટ છે પછી આ બાજુ જે છે એ અમે ઇમ્પોર્ટ કરીએ છીએ સામે જે પ્રોડક્ટ તમને ખૂણામાં દેખાય છે પ્લાસ્ટિકની જેટલી આઈટમ છે બધી અમે પોતે મેન્યુફેક્ચર કરીએ છીએ તમે ત્યાં જઈને જોઈ શકો હાલો બતાવી દે ભાઈ એના પ્લાસ્ટિક નીચેના જેટલી ડેસ્ક સપ્લાય છે આ બધી પ્રોડક્ટ જે છે આ પોતાનું મેન્યુફેક્ચર છે પોતાની ફેક્ટરી ત્યાંથી મેન્યુફેક્ચર થાય છે આ બધી પ્રોડક્ટ આ જે પેન છે તો બધી પછી આ નાના બાળકો માટે આ છે એ બધું પછી ઓલી સામે જે અધર પ્રોડક્ટ છે તમે તમારે ત્યાંથી ચાઇનાથી મંગાવી હોય તો પણ અમે કરી આપીશું આખું ચાઇના મગાવવું છે મિતભાઈ આપણે કુંજભાઈ નો વિડીયો ઉતાર્યો હતી આપને ગિફ્ટ આપશે બેયને પાણી નથી જોઈતી એને અમને જો પેપ્સી આપી દીધી છે પીવાની પીતા જાવ આગળ વધતા ના આગળ ન વધો તમે અમારું તમે બીજા 2 જણા નહીં પણ કયો નેક્સ્ટ એક્સપો માં હવે તમે લાભ લ્યો આજે આ લાસ્ટ ડે થઈ ગયો છે બીજી વાર તમારો વાર તો નહીં આવે પણ નેક્સ્ટ એક્સપો માં તમે લાભ લઈ ઓકે વોટ્સઅપ પાસે જો બધી અલગ આ બધા હે ને બોલ્સ ઓલા લાઇટિંગ વાળા બધા અલગ આવે પૃથ્વી ને ચંદ્ર ને મખા મેળો તો આ છે મિત્રો બ્રહ્માણી ગ્લાસ જોરદાર આનું નામ હે ને બહુ મોટું છે સુરતમાં બ્રહ્માણી ગ્લાસ બોટલ ને બધી આઈટમો હે ને એકદમ જોરદાર છે જોવો તમે ખાલી જો આ સાઈડ જો પ્લાસ્ટિકના બોટલ છે પાણીની આ કાચની છે અને આ ઉપર જો જગ કોફીના બધા ફ્રૂટ્સ પીવાના જ્યુસના અલગ પ્રકારના ને અલગ ડિઝાઇનમાં જુઓ તમે એકદમ મસ્ત આનું કામે જોરદાર અને એની વસ્તુ પણ ક્વોલિટી સારી એકદમ અને ડિઝાઇનમાં જો આ બધા ગ્લાસ તો પાર્ટીના બધા અલગ પ્રકારના ગ્લાસ તમે જુઓ ખાલી જો આ મોટા જગ છે પાછા મોટાથી લઈને નાના સુધીના બધા જગ એની પાસે છે બધી ટાઈપના ચા પીવાનો આ બધા કોફીના હવે તમને જો આ બતાવું ને જો આ જગ જો આ મોટા પાણીના ઘરે રાખવાના બધા મોટા બંગલા હોય ને એમાં આવા જગ ને એ બધું હોય આ હોટલમાં પણ હોય જો કાચના જગ મસ્તી મજાના ડિઝાઇનવાળા ફૂલ અને નળ સાથે ડિઝાઇન જોવો ખાલી લોકોની આ પાછા ફાઈબરના છે આ અલગ ડિઝાઇનમાં છે પણ આ વસ્તુ એની પાસે ને એકદમ જોરદાર હોય કાચની બધી અને આ પછી છે જેકે સ્ટીલ કિચનવેર તો આની અંદર આપણે મળી જશે બધી ઈ કોમર્સની વસ્તુઓ કિચનવેરની વસ્તુઓ આવી જાય મિક્સર છે જો પાણીના જગ છે કાચની વસ્તુ છે પછી ચમચા રાખવાનું સ્ટેન્ડ છે આ બધી કિચનની આઈટમ છે કટર છે અલગ પ્રકારના અલગ ડિઝાઇનમાં હાણચી છે બધા આ બધી કિચનવેરની વસ્તુઓ છે અલગ આની પાસે પણ ઘણો સ્ટોક ને બધું છે જોવો ખાલી તમે આ પછી જો લોઢી બધી અલગ ઢોસાની ગબગોટાની સેન્ડવિચની બધી તો હવે આ છે આપણે પાસે બેસ્ટ ઝોન પાસે એ પણ ઈ કોમર્સની વસ્તુઓ મળે છે આની પાસે જોઈએ ને તો ઘરમાં બાથરૂમમાં રાખવાના બધા
સ્ટેન્ડ, હૂક, આ બધા સ્ટેન્ડ છે અલગ અલગ, પ્લાસ્ટિકના છે, કાચના છે. આ બાથરૂમના સ્ટેન્ડ, આ બધા હૂક નાના નાના પ્લાસ્ટિકમાં, સ્ટીલમાં, લોખંડમાં, બધી પ્રકારમાં અલગ અલગ છે આની પાસે ડિઝાઇનો. આનું કામ મોટું છે એમ તો સુરતમાં, બેસ્ટ ઝોનવાળાનું પણ. એનું બ્રાન્ચ કતારગામમાં છે. અને હવે આપણે જોઈએ ને તો આ છે આપણી પાસે માસ્ક રેપ. આની પાસે છે આ મસાજર ગન. પછી આ જો અલગ અલગ કલરના કિચનના કલરના બોક્સ, સ્કેચિંગ, પાણીની બોટલ ડિઝાઇનમાં. આની પાસે ઈ કોમર્સની વસ્તુઓ ઘણી છે. પેન્સિલ આર્ટ, 108 છોકરાઓની, બધી છોકરાની આઈટમો છે નાની નાની. મેક્સ ઝોપમાં પણ છે. આ ક્યાંની છે એ નથી ખબર, લગભગ તો આ સુરતમાં નથી, આ રાજકોટની હોઈ શકે છે, અહીંની તો નથી. અને પછી આપણે જોવા મળ્યું સ્કેરલેટ. આની પાસે ને ડ્રાયફ્રૂટ્સ રાખવાના અથવા ડ્રાયફ્રૂટ્સ પણ વેચે છે. ડ્રાયફ્રૂટ રાખવાના અલગ અલગ ડિઝાઇનમાં જગ, બોટલ અલગ અલગ ડિઝાઇનમાં બધું છે. જો અને આ કિચનવેરની વસ્તુઓ પણ છે, ખમણી ને બધું અલગ અલગ. અને પછી એને આની પાસે જો જીમની વસ્તુઓ પણ છે. જો તમને જીમની વસ્તુ બતાવું પહેલાં. જો છે આ જીમની વસ્તુ. આ બધી જીમની વસ્તુ નીચે છે સ્ટવ છે ગેસના અલગ અલગ. આ છે હિમાલય થર્મોપ્લાન્ટ્સ. આની પાસે પ્લાસ્ટિકની બધી આઈટમ છે. કચરા પેટી, ડસ્ટરબિન, જગ, પાણીના અલગ અલગ નાના મોટા, બાથરૂમમાં બેસવા માટેના અલગ અલગ સ્ટૂલ, બધા જો ડિઝાઇન જો બધાની અલગ અલગ. અને કલર પણ અલગ અલગ પ્લાસ્ટિકની. પછી આ પ્લાસ્ટિકની ટબ, બાથ બધું છે. જો આ નાના નાના કિચનના જાર, પાણીની બોટલ, પ્લાસ્ટિકની આઈટમ. આ મોટા મોટા બોક્સ છે. પ્લાસ્ટિકની આઈટમ ઘણી હતી એની પાસે. એ એક્સપોમાં ને આ યોગી ઇમ્પોર્ટેડ વાળું બહુ મોટું લાગ્યું, ડિસ્પ્લે. અને એની પાસે આમ ફેશન ને મને એવું લાગે ઇમ્પોર્ટન્ટ બહુ હોય છે, મોટામાં મોટો હોય છે ઇમ્પોર્ટ કરવાનો બહારથી, ચાઇનાથી, બીજા દેશમાંથી. પછી છે આ લેબ્સ. આની પાસે છે બધા પ્રિન્ટરના મશીન, જે ઓનલાઈનનું કરતા હોય ને ફ્લિપકાર્ટ, એમેઝોન, મીશોમાં. એની પાસે અલગ અલગ કંપનીના બધા મશીન છે. આ મોટા મશીન છે, પેલા લેસર મશીન છે, કોડવાળા છે, જોવા છે ને ડાયરેક્ટ સ્કેન થઈ જાય એવા. આ મોટા પ્રિન્ટર પણ છે. જો આ બધા રોલ છે અલગ અલગ ડિઝાઇનમાં. તમારી કંપનીના લેબલ પણ એ લોકો બનાવી દે છે. અલગ અલગ પ્રકારના રોલ, મટીરિયલ્સ, ટેપ, વ્હાઇટ ટેપ, બ્લેક ટેપ, બધી ડિઝાઇનની ટેપો પણ. આપણી સાથે આ મિતભાઈ ને એના મિત્રો પણ છે. એ પણ ઓનલાઈનનું કરે છે, એટલે એ જાણવા આવ્યા હતા બધું શું મળે છે ને બધું. પછી છે NDB એક્સપ્લિમેન્ટ. આને હોલસેલર છે આ બહુ મોટો. આની પાસે જોવા મળશે ને તો આઈટમો ઈ કોમર્સની વસ્તુઓ છે બધી. જો તમને બતાવું, આ બધા મેડમ ઊભા હતા બધા જાણવા. જો ટુવાલ છે, જગ છે, આ કિચનની એટલે બધી આઈટમો, સાફ સફાઈની, મોટા પોતા અને ગુજરાતીમાં કહું તો બધું મેડમ સમજાવતા હતા મિતભાઈને. મિતભાઈ સમજતા હતા ઊભા. અને હું આમથી આમ બધું જોતો હતો. છે ને એની આઈટમો જોવો તમે બધી. પેપર ડીશ, જેની આ પાણીની બોટલ ને ચોકલેટો હતી. બધા સ્ટોલે આવું હતું. હું કામ રાખ્યું હતું કે તમે હને ખાતા જાઓ ને આને માણતા જાઓ એક્સપોનો. એટલે બધી આઈટમો એને અને બધા સ્ટોલે આ હતું બધું બરોબર. પછી છે હેલો એક્સપોર્ટ. આ ઇમ્પોર્ટેડ એક્સપોર્ટ વાળો છે. એટલે આ બધી આઈટમો બધી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હશે, કાં કરી દેતા પણ હશે એવું લાગ્યું મને. આની પાસે પણ ઈ કોમર્સની વસ્તુઓ તો હતી જ તે. લંચ બોક્સ ને પાણીની બોટલ ને બધું અલગ. આ પાણીની બોટલ આની પાસે પછી અલગ અલગ ડિઝાઇનમાં છે. આવી અમે ક્યાંય જોઈ નથી આગળ. અને આ બધી સોપ, સાબુ રાખવાના સ્ટેન્ડ ગુજરાતીમાં. જો આ પણ છે. આ બ્રશ ને એવું રાખવાનું સ્ટેન્ડ છે અલગ અલગ. લંચ બોક્સ. ઈ કોમર્સ બાજાર પછી છે. ઈ કોમર્સ બાજારની અંદર આપને મળી જશે. કબાટમાં તમે રાખો ને કપડાં, એના માટેનું આખું બોક્સ છે. આ એની અંદર રાખી દેવાના, એટલે જો મસ્તીના ગોઠવાઈ જાય એ છે. પછી આ કિચનની આઈટમો છે. આ બાથરૂમના બધું બાથ ટબ ને પગલું સણિયા ને એ બધું અલગ અલગ ડિઝાઇનમાં હતા. અને આ બધી કિચનની આઈટમો છે. બેબી પ્રોડક્ટ પણ છે. અને આ જો ડાગલા ઊભા રહી ગયા હતા બે એડવર્ટાઈઝ હાટું. શ્રીજી કેમિકલ. આ છે શ્રીજી કેમિકલ. આની અંદર બધી કેમિકલની આઈટમો હતી શાયદ. બધી ગમ ને બધી ચોંટાડવાની બોટલ ને રો મટીરિયલ વાળું હતું. અને પોતાની પણ પ્રોડક્ટ બનાવે છે આ લોકો. એટલે બધું કરે છે. તમારે પ્રોડક્ટ બનાવવી હોય એની પાસે તો બનાવી પણ દે, બધું કરે છે. અને પછી છે જીસા લેબલ. આ પણ લેબલવાળા છે.
પ્રિન્ટર છે આની પાસે, અલગ અલગ ડિઝાઇનમાં ટેપ, રોડ પ્રિન્ટર, લેબલ પ્રિન્ટરવાળા ત્યાં વધારે લેબલ પ્રિન્ટરવાળા વધારે હતા. જો ડિઝાઇનમાં ટેપો બધી પડી છે ગોઠવાઈને, તમે કયો એવી બનાવી પણ દે. પછી છે બાયર ઝોન. બાયર ઝોનમાં બધી ઈ કોમર્સની વસ્તુ હતી. આની પાસે ઘણી ઈ કોમર્સની વસ્તુ હતી. છોકરાઓના ટોયસ પણ હતા. જો એની પાસે મસાજર ને આ છે એસપી ઇમિટેશન જ્વેલરી. ઇમિટેશન જ્વેલરી પણ હતી ત્યાં એક્સપોમાં. આની પાસે ઇમિટેશનનો પણ ઘણો હતો. આ બ્રાન્ચ હતી રાજકોટની. આપણે રાજકોટથી સ્પેશિયલ આવ્યા હતા અહીંયા એક્સપોમાં. એની પાસે પણ ઇમિટેશનની ઘણી આઇટમો છે. આ બધાના કોન્ટેક્ટ છે ને ઓનલાઈન હોય જ તે, એટલે તમને ખબર ન હોય તો સર્ચ કરી લેવાના બધા નામ, એટલે એને ઓનલાઈન મળી જ જાય. જો આ લેડીઝની આઇટમો પણ છે, એટલે બધાના નામ હશે. હું નામ બોલું નહીં બધા. જો આ કેએસ ફેશન ને બધા ટેક્સટાઇલવાળા હતા ત્યાં. ટેક્સટાઇલમાં સાડીવાળા, સાડીની એક્સપોમાં પણ આવ્યા હતા સાડીવાળા, એટલે સાડી પણ બતાવતા હતા બધાને. અને પછી એને છે આપણે ચેમ્પ્રન એન્ટરપ્રાઇઝ, સરખે વચાણું નહીં પણ એની પાસે જો ઈ કોમર્સની વસ્તુઓ છે બધી, છોકરાઓની વધારે વસ્તુ હતી એની પાસે. આ પણ ઇમ્પોર્ટર છે, એટલે આ પણ તમારે જોતું હોય તો મગવી દે. અને એ ખુદ પણ સેલિંગ કરે છે. સિંગલ પીસ પણ આ લોકો આપે. પાણીની બોટલ બધી આઈટમ, પ્લાસ્ટિકની આઈટમ હતી વધારે. અને આ આપણે આ પ્લાસ્ટિકના બોક્સ ને બધું, સ્ટૂલ, અલગ અલગ ચેર ને છે ને બાકી પ્લાસ્ટિકની બધી આઈટમો જોવો તમે ખાલી. પછી છે ફોર્ચ્યુમેટ. આ ફ્લિપકાર્ટમાં, મીશોમાં છે ને એકાઉન્ટ બનાવી દે એમેઝોન. પછી 6 ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. આની પાસે જો હેપી બર્થડે, હલ્દી રસમ, પછી મેરેજના બધા સ્ટીકર હતા અલગ અલગ, અને તમે જોઈ એવા તમને મળી જતા હતા. એનિવર્સરીના, બર્થડેના, બેબી શોવરના, બધી ડિઝાઇનમાં એની પાસે જો સ્ટીકરનો ખજાનો હતો. આ એક જ સ્ટોલ હતો આખા એક્સપોમાં સ્ટીકરવાળો તો. અને આ છે ટોન્ટ. આ લોકો શું કરતા હતા, આ લોકો તમારી પ્રોડક્ટ તમને બનાવીને તો તમને પ્રોડક્ટ બનાવી દેતા, એનું કામ એ હતું. અને આ ક્લાઉડ બાઝા, કવરવાળા પણ હતા જો હે ને, કવરવાળો પણ એક જ હતો સ્ટોલ. આની પાસે પણ કવર એક્સપો હતો, એટલે કવરમાં ડિઝાઇન હતી ઘણી. અમે કંઈ લીધા નહીં, ખાલી એમને જોયા હતા કવરને એવું. કવરવાળા ઓછા હતા, એક જ હતો. ઓછા હું એક જ હતો. આ છે અનુપમ એન્ટરપ્રાઇઝ. આની પાસે પણ ઈ કોમર્સની બધી વસ્તુ હતી. આ પણ એક ઇમ્પોર્ટર છે, એટલે ચાઇનાથી બધા માલ વગે છે. અને પછી છે બેસ્ટ ડીલ. આ પણ ઇમ્પોર્ટર છે. ઈ કોમર્સની બધી વસ્તુ આ રાખે છે, કિચનની બધી નાની નાની સ્મોલ. આ બધા ઇમ્પોર્ટર વધારે હતા ત્યાં, ઈ કોમર્સની વસ્તુવાળા વધારે હતા. ધીમે ધીમે આગળ વધી એમને તમને સ્ટોલ બતાવી જ છીએ જે સારા લાગે એ. પછી છે આ સ્ટોન વગેરે. આ બધા આની પાસે સ્ટોન હતા અલગ અલગ પ્રકારના, બ્રેસલેટ, લેડીઝના, મેન્સના બધા. અને આ છે ગિફ્ટની આઇટમવાળા, બધી ગિફ્ટ બોટલ, તમારે જે જોઈએ ગિફ્ટ રીતે બનાવી દે એવું હતું. ગિફ્ટની આઇટમ હતી. છોકરાના ટોયસ હતા અલગ અલગ ડિઝાઇનમાં મસ્તીના. પછી છે કિનો બાય. આ પણ ઈ કોમર્સવાળો છે. આ પણ એક ઇમ્પોર્ટર છે, ચાઇનાથી માલ મગવે છે. રાધે પેકેજિંગ. આ એક પેકેજિંગવાળો હતો, બધા અલગ. પછી ઓનલાઈનમાં આ ઘોડા પણ વેચાતા હતા ત્યાં, એટલે મીન્સ કે એક્સપો હતો, વેચાતા તો નહીં. આની પાસે આપણે જોયું તો આની પાસે ને આ એક અલગ સ્ટોલ હતો આખો. આની પાસે જો અલગ અલગ ડિઝાઇનમાં ઝાડવા હતા, નાના નાના મસ્ત ગોલ્ડન ડિઝાઇનમાં છે ને. બાકી જો આ એક અલગ હતું એક્સપોમાં, આપણે આ જોવા મળ્યું એક અલગ છે આ વસ્તુ. પછી જો આ રિવાજ એમ્બ્રો, ફૂલ એમ્બ્રોડરી વર્ક કુર્તા અને લેડીઝની ચોલીન બધું હતું ફૂલ એમ્બ્રોડરીમાં, ઓરિજિનલ એમ્બ્રોડરી, બીજું કાંઈ નહીં. એમ્બ્રોડરીનો એક્સપોવાળા હતો આ છે ને. બાકી જો એમ્બ્રોડરી વર્કો પણ કાંઈ ન ઘટે, સુરતનું ફેમસ. હવે આપણે આગળ જાય છીએ. ટ્રાફિક એ થોડો હતો, હવે આગળ નીકળીએ. કંઈક દેખાય તો તમે. MD પ્લેટ્સ. વાહ, કાચની બોટલવાળો. હાલો આગળ. ક્યાં હે બધા ઈ કોમર્સવાળા? આ ડ્રેસ કુર્તી સાડીવાળા, એનો પણ હતો એક્સપો. આ પર્સ, બેલ્ટ, પરફ્યુમ બધું રાખતો. એટલે લેધરની વસ્તુ વધારે હતી એની પાસે. ચપ્પલ ને બધું ઓરિજિનલ લેધર, બધી આઈટમ. આ બધાને નામ સર્ચ કરી લેજો, તમને મળી જશે તમારે જે જોતું હોય. આત્મીય પેકેજિંગ જો અલગ અલગ
તમારા પ્રોડક્ટ મુજબના છે ને અલગ અલગ બોક્સ બનાવી દે, જેવી ડિઝાઇનમાં જેવું નામ લખાવવું હોય એ બધું કરી દે. અને આ હાઉ ટુ યુઝ, આ પેપરનું શું કામ હોય મિત્રો? આ પેપર છે ને તમે કાચની વસ્તુ મોકલાવો ને એમાં કામ આવે, આ જેથી એને કાચની વસ્તુ તૂટે નહીં. આ પેપર એમાં કામ આવે છે. પછી છે એટી લેધર, આ લેધરવાળા ભાઈ રિટર્ન આવ્યા, અમે પાછા આવ્યા એને જોવા હાટું. લેધરની આઈટમો, બેલ્ટ, શૂઝ. પ્રાઇસ તો અમે છે ને આખો એક્સપો છે ને હવે પૂરો કરી દીધો છે. હવે અમે અહીંથી બહાર રહીએ છીએ, પણ હવે આ એક્સપો આજનો દિવસ જ હતો એટલે આ પૂરો થઈ ગયો છે. હવે તમારે એને નેક્સ્ટ એક્સપોનો ડેટ આવશે ને એટલે ઈ કહી દઈશ. અને અહીંયા સુધી તમે મારા વ્લોગ જોયો અને આમાં પ્રોડક્ટ તો બહુ એટલે બહુ પ્રકારની છે મિત્રો. લાખો પ્રોડક્ટો છે અને એ પણ સાવ ઇઝી રેન્જમાં, સસ્તા રેન્જમાં છે. જો આ સરસાણા ડોમ અડધું બાકી છે ને અડધામાં સ્ટોલ છે. હવે અમે બહાર નીકળી ગયા છીએ. હું નીતભાઈ છેલ્લી બતાવો, આટલી પ્રોડક્ટો અમે લીધી નથી. આમાં એનું ઇન્ક્વાયરી કરેલી છે. હા, આમાં ઇન્ક્વાયરી અને એના કાર્ડ ને બધું ડિટેલ્સ ને એ બધું આમાં જ છે. બાકી જો તમે સરસના ડોમમાં આવજો, અમારી પાસેથી નહીં મળે. હવે પણ આ એક્ઝિબિશન પૂરો થઈ ગયો છે, આજ છેલ્લો દિવસ હતો. નેક્સ્ટ થાય ને ત્યારે આવી જાજો. ઘણી પ્રોડક્ટો છે જોવા જેવી, તમને મળી રહે આમ જોઈએ એવું. શું કેવું? હાલો અહીં એક્ઝિટ કરી દીધી. તો હવે આપણે મળીએ બીજા બ્લોગ. બીજું તો હું હવે અહીંયા પતી ગયું ને અમારા પગે દુખવા માંડ્યા છે બેયના. ફરીને તો થાકી ગયા. ઓકે ચાલો મળીએ.